સુરત શહેરમાં આરટીઆઈ કરી લોકો પાસેથી પૈસાની ઉઘરાણી કરતા ઈસમો સામે પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ત્યારે સુરતની ઉધના પોલીસે સુરત કલેક્ટર કચેરીમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ તેમજ સુરત મહાનગરપાલિકા ઉધના સાઉથ ઝોનની કચેરીમાં લોકો સામે ખોટી ફરિયાદો કરી અરજી બાદ લોકોનું ગેરકાયદેસર બાંધકામ નહીં તોડવા બાબતે ખંડણી માંગનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ઈસમનું નામ મનીષ રાણા ઉર્ફે મનીષ ઘંટીવાલા છે, જેની સામે ઉધના પોલીસ સ્ટેશનમાં 3 ગુના દાખલ થયા છે. સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં અલગ લોકો દ્વારા 3 ફરિયાદો નોંધવામાં આવી હતી અને આ 3 ફરિયાદ મનીષ રાણા ઉર્ફે મનીષ ઘંટીવાલા સામે નોંધાઈ હતી. ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે મનીષ ઘંટીવાલા નામનો ઈસમ સુરત જિલ્લા કલેક્ટર કચેરીમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ શાખામાં લોકો વિશે અલગ ઉપજાવેલી ફરિયાદો કરતો હતો અને ત્યારબાદ લોકો પાસેથી પૈસાની ઉઘરાણી કરતો હતો. આ ઉપરાંત અન્ય એક ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે મનીષ ઘંટીવાલા નામના ઈસમ દ્વારા ઉધના સાઉથ ઝોનમાં ખોટી ઉપજાવેલી ફરિયાદોના આધારે બાંધકામ પર કોઈ પણ કાર્યવાહી ન કરાવવા અને બાંધકામ ન તોડાવવા માટે પૈસાની માંગણી કરી છે અને પૈસા પણ પડાવ્યા છે. આ 3 ફરિયાદ નોંધાયા બાદ ઉધના પોલીસ દ્વારા મનીષ ઘંટીવાલાને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ત્યારે ઉધના પોલીસની ટીમ દ્વારા મનીષ ઘંટીવાલાની ધરપકડ કરાઈ છે. મહત્વની વાત તો એ છે કે આ મનીષ ઘંટીવાલા આરટીઆઈ કરીને અલગ લોકો દ્વારા કરવામાં આવતા બાંધકામની માહિતી મેળવતો હતો. ત્યારબાદ બાંધકામ તોડાવવા માટે જે તે વ્યક્તિ પાસેથી પૈસાની માંગણી કરતો હતો. આ મનીષ ઘંટીવાલાની પૂછપરછ કરતા પોલીસે સામે આવ્યું હતું કે મનીષ ઘંટીવાલા એક સાપ્તાહિક પેપર પણ ચલાવતો હતો અને કેટલાક લોકોને તો આ સાપ્તાહિક પેપરમાં તેમના ગેરકાયદેસર બાંધકામો બાબતે ન લખવા માટે પણ ડરાવી ધમકાવી તેની પાસેથી પૈસા પડાવતો હતો. હાલે મહેરબાન એચએમ સાહેબ, ડીજી સાહેબ અને સીપી સાહેબની સૂચના મુજબ અલગ સરકારી કચેરીઓમાં અરજીઓ કરી અને ખંડણી ઉઘરાવતા જે લોકો છે એમની વિરુદ્ધ એક મુહિમ ચાલી રહી છે સુરત પોલીસ દ્વારા. આ મુહિમ હેઠળ હાલે એક વાત ધ્યાનમાં આવી હતી કે એક મનીષ નવીનભાઈ રાણા કરીને જે સો કોલ્ડ પત્રકાર છે, જેમનું સત્રમ ટાઈમ્સ નામનું ન્યૂઝપેપર છે, એમના દ્વારા એસએમસી સાઉથ ઝોન અને જિલ્લા સ્વાગતમાં અરજીઓ કરી આ જે ફરિયાદીઓ છે એમના બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપી ખંડણી માંગવામાં આવી રહી હતી અને એ કારણોસર એમની સામે અલગ 4 ગુના ખંડણીખોર તરીકેના ખંડણી માંગવા માટેના 4 ગુના દાખલ કરવામાં આવ્યા હતા. આ જે પત્રકાર છે મનીષ નવીનભાઈ રાણા, એમને ગઈકાલે અરેસ્ટ કરવામાં આવ્યા છે. જે ઉધના પોલીસ સ્ટેશનમાં 598/2025 થી જે ગુનો નોંધાયો હતો એ હેઠળ એમને અરેસ્ટ કરવામાં આવ્યા છે અને હાલે અત્યારે એમની પૂછપરછ ચાલુમાં છે. સર, આરોપી જોડે અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને જે છાપા ચલાવે છે તેનું કોઈ રજીસ્ટ્રેશન કે કંઈક છે કે કેમ? હાલે મેં કીધું એ પ્રમાણે કે અમારા ધ્યાનમાં આવ્યું છે કે એમની જે ઓફિસ છે ત્યાં એ પ્લાસ્ટિક બેગ બનાવવાની કામગીરી પણ કરી રહ્યા છે અને આ ઉપરાંત આ સત્રમ ન્યૂઝ નામનું જે ન્યૂઝ લેટર છે એ ચલાવી રહ્યા છે. એ બાબતે અમે વધારે તપાસ કરી રહ્યા છીએ કે એમનું એક્રેડિશન છે કે નહીં, રજીસ્ટ્રેશન થયેલું છે કે કેમ. આ જે ગુના દાખલ થયા છે એમની સામે અલગ 4, એ 4 ગુનામાં એમની સાથે અન્ય કોઈ ઈસમો સંડોવાયેલા છે કે કેમ એની પૂછપરછ ચાલુ છે અત્યારે અને જો જરૂર જણાશે તો રિમાન્ડની માંગણી કરી અને આગળની કામગીરી પણ કરવામાં આવશે. મેં જણાવ્યું એ પ્રમાણે કે એમની વિરુદ્ધ 4 અલગ ગુના દાખલ થયેલા છે અને આ જે વ્યક્તિ છે મનીષ રાણા એ જિલ્લા સ્વાગતની અંદર અને સાઉથ ઝોનની ઓફિસની અંદર માહિતી માંગતો હતો આરટીઆઈ અને અન્ય અરજીઓ કરી અને માહિતી માંગતો હતો અને એ માહિતી મેળવ્યા બાદ જે પણ આ ગુનાના ફરિયાદીઓ છે એમને એમનું બાંધકામ ગેરકાયદેસર છે, તોડાવી નાખશે એવી ધમકીઓ આપી અને એ નાણાંની માંગણી કરી ખંડણી ઉઘરાવતો હતો. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.